બંધ બોક્સમાં શોભાયમાન આ પાઘડી 201 વર્ષ જૂની છે। આ પાઘડીના દર્શન માટે અહીં આટલા ભક્તો ઉમટ્યા છે, કારણ કે આ પાઘડી પાછળ છુપાયેલી છે એક ધાર્મિક આસ્થા। આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ સદીઓ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે આ પાઘડી ધારણ કરી હતી। ધાર્મિક વાયકા એમ છે કે સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અર્દેશર કોટવાડની સેવાથી ખુશ થઈ ગયા હતા। ભગવાને સંવંત 1881ના માક્ષર સુદ ત્રીજે સુરતથી પરત જતી વખતે કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘડી ભેટમાં આપી। ત્યારથી આજ દિન સુધી આ પાઘડી અહીં સચવાયેલી છે। ખુદ ભગવાને આ પાઘડી ધારણ કરી હતી। એ મહિમાના કારણે અહીં ભાઈબીજના દિવસે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે। પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે। પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે। પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે। આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા। આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ। પહેલાં તો આપનું નામ? જી, શહેજાદ વાડિયા। શહેજાદભાઈ, શું ઇતિહાસ છે? 7મી પેઢી છે, કઈ રીતે એની માવજત કરો છો અને આજનો દિવસ જ કેમ એને દર્શન માટે? જી, જો આનો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે સંમત 1881માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતાં કરતાં સુરત આવ્યા હતા તે ટાઈમે જે આપણા પૂર્વજ હતા અરડેસર કોટવાલજી, તો કોટવાલ ના કેવલ એમની અટક હતી પણ એ ટાઈમની પદવી પણ હતી જે આજના સમયમાં પોલીસ કમિશનર યા પોલીસ ઇન્સ્પેક્ટરની જે પદવી છે તે કોટવાલની પદવી હતી। તો અરડેસર કોટવાલ પહેલાંથી જ સ્વામિનારાયણ ભગવાનના ભગત રહ્યા હતા અને જ્યારે ભગવાન અહીંયા ભ્રમણ કરતાં આવ્યા હતા તો એ ટાઈમે ભગવાનની સિક્યોરિટીથી લઈને આગતા સ્વાગતાથી લઈને પૂજા અર્ચનાનો બધો બંદોબસ્ત અરડેસર કોટવાલે કર્યો હતો અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અરડેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે। તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને શગુનનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અરડેસર કોટવાલને આપી ગયા હતા। તે ઘટનાને આજે 201 વર્ષ થયા છે અને માગસર સુદ બીજના દિવસે જ્યારે પાક આપી હતી તે ત્યારે 202નું વર્ષ બીજશે અને ભાઈબીજના દિવસે પહેલાં આપણે ઘરે એક નાના કરંડિયામાં આ પાઘડીને રાખતા હતા બટ જેમ જેમ વ્યાપ વધતો ગયો, જેમ જેમ જે સંપ્રદાય છે તે ફેલાતો ગયો ત્યારથી લોકોને એક એવી ઈચ્છા થઈ કે એક દિવસ એવો રાખીએ જ્યારે જાહેરમાં બધા મળીને દર્શન કરી શકે। તો 80-90 વર્ષ પહેલાં આપણે જાહેરમાં બેસતા વર્ષના બીજા દિવસે ભાઈબીજનો દિવસ એક આપણે સિલેક્ટ કર્યો જ્યાં બધા આવીને જાહેરમાં દર્શન કરી શકે। સવારના 7થી સાંજના 7 વેર આપણે જાહેરમાં દર્શન કરાવે છે। 15,000 થી 20,000 લોકોનો ઉમટી આવે છે એ દિવસે દર્શન કરવા અને આ દિવસ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આ દિવસની મહિમા એટલે છે કે 365 દિવસ ઘરે તો દર્શન થાય જ છે પણ જે જાહેરમાં દર્શન થાય છે તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે। બિલકુલ, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે। એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે। મોટા ભાઈ, શું નામ આપનું? સંજય ઝાલાવાડિયા। સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે કેટલો મહિમા? આપણે અરડેસર કોટવાલા જે છે તેને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી। તે પછી દર વર્ષે ભાઈ બીજે દર્શન કરવાનો, પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે। મહારાજના આશીર્વાદ છે અરડેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે એકવાર। બિલકુલ, સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાઘ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે। લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાઘના દર્શન કરે છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।